तापी माता के जन्मदिन पर रामनाथ महादेव ओवारा पर सफाई अभियान चलाया गया। इस दौरान हरीश भाई गुर्जर ने बताया कि सूरत शहर में जितने भी ओवारे हैं वहां सिक्योरिटी गार्ड की व्यवस्था होनी चाहिए ताकि जो लोग तापी नदी में गंदगी डालते हैं उस पर रोक लगेगी और जो लोग गुवारों पर विधि करने आते हैं उन्हें भी समझाया जाए कि आप सभी विधि विधान सूरत महानगर पालिका द्वारा संचालित कृत्रिम तालाब में करें ताकि तापी नदी को गंदगी से बचाया जा सके और हमारे लाखों करोड़ों रुपए खर्च होते हैं वो बच जाएंगे। और महीने में एक बार सूरत महानगर पालिका की टीम और सूरत में जितनी सामाजिक संस्थाएं हैं, जितनी सोसाइटी है, अपार्टमेंट है, उनको बारी बारी से बुलाकर सफाई अभियान शुरू किया जाना चाहिए ताकि आम पब्लिक में नदी, तालाब, बावड़ी और समुद्र में सफाई के प्रति जागरूकता आएगी। पाછી લઈ ગયા અને હું દરેક નાગરિકને નિવેદન કરીશ, તમે નદી કિનારે આવો ને તો કંઈ લેતા નહીં આવવાનું, એક એક કચરું લેતા જવાનું હાથે અને ઉપર ફેંકી દેવાનું એના કચરાના ડસ્ટબિનમાં બસ। જો અહીંયા તર્પણ વિધિ માટે લોકો આવે છે આ ઓવારા પર, અહીંયા ઓવારે આવે અને તાપીમાં પધરાવવાની જગ્યાએ તાપીની અંદર જે કચરું હોય એ એક કચરું તાપી માના નામથી લઈ અને ઉપર લઈ જવું, એટલે તાપીના ઓવારા કાયમ માટે। પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વની કુમાર, આજે અમારા સુરત શહેરની કોંગ્રેસની ટીમ વતી એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવા આપ્યો છું। હું બહુ બધું અભિનંદન આપું છું, કારણ કે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી મેં આવેદનપત્ર આપ્યા છે, લેટર પેડ આપ્યા છે કે દરેક ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને રોજે રોજ પોલીસ સ્ટેશનનું પમ્પિંગ હોવું જોઈએ, કારણ કે જે ન્યુસન્સ થાય છે ને એ મોટાભાગે ઓવારા પર થાય છે। સામે પારથી દારૂ લાવવું હોય, ગાંજાનું, ડ્રગ્સનું, જુગાર બધું મોટાભાગે ઓવારા પર થતા હોય છે। વિષય આ કે આ જવાબદારી પોલીસ કમિશનરની અને પોલીસવાળાની છે। બીજું હું કહેવા માંગીશ સુરત મહાનગરપાલિકા કમિશનરને, એમણે પણ કમ્પલસરી મહિનાના એક દિવસ એસએમસીના અધિકારીઓને સફાઈ અભિયાન રાખવામાં આવે। આજે તમે જોઈ શકો છો સ્ટાફ તો ઘણો મોટો છે પણ 4 જ સાધન લઈને આવ્યા છે। કેટલા સાધન છે તમે ગણી લો, 1 2 3 4 5 અને 6 સાધનથી અમે નદી સાફ કરવા આવ્યા છે। વિચાર કરો સુરતની આ પરિસ્થિતિ છે, 62,000 કરોડનું બજેટ અને નદી સફાઈનું 400 થી 600 કરોડનું બજેટ, એમાં અમારી પાસે 6 સાધન છે, એમાં નથી પાવડો, નથી તગારું, એટલે મૂળ કોઈનામાં લાગણી નથી, કોઈનામાં ભાવના નથી। જે દિવસે સુરત શહેરની જનતામાં, હું કોઈ અધિકારીનો વાંક નથી કાઢતો, પણ આ જે ઉપરના અધિકારી છે એમને જવાબદારી હોવી જોઈએ કે વોર્ડની અંદર પૂરતો સામાન હોવો જોઈએ અને મહિનાના એકવાર દરેક વોર્ડ પર સફાઈ અભિયાન જોવું જોઈએ, કારણ કે આજે અમે ગંદકી જોઈ લો, તૂટેલી નાવડી, તૂટેલી મૂર્તિ, કપડાં, આ બધું નદીમાં નહીં નાખવું જોઈએ। હું સુરતની જનતાને નિવેદન કરીશ કે એમાં આપણી પણ જવાબદારી છે કે તમે કોઈ પ્રસંગ કરો, કોઈ તમારા મરણ મોત હોય, જન્મ હોય, આવું કહું તો કમસે કમ કચરું નદીમાં નહીં નાખે। જય હિન્દ, વંદે માતરમ।